લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારત અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે પાડ્યો પ્રકાશ. કહ્યું, ભારત અમેરિકન વેપાર સોદાથી ભારતીય ખેડૂતોને કોઈ નુકસાન થશે નહીં. વિપક્ષી સાંસદોના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી કરાઈ 2 વાગ્યા સુધી સ્થગિત. પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. દલીલ રજૂ કરવામાં પોતે પહોંચ્યા મુખ્યમંત્રી મમતા બેનર્જી. ભાજપે કહ્યું, આ એક રાજકીય નાટક. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક. રાજ્યના વર્ષ 2026-27ના બજેટની થઈ વિસ્તૃત ચર્ચા. જૂનાગઢના ભવનાથના મેળાને રાજ્યને રાષ્ટ્રીય સ્તરે આકર્ષણનું કેન્દ્ર બનાવવા ટુરિઝમ વિભાગને મુખ્યમંત્રીએ આપી સૂચના. ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા 5000થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત. ગ્રુપ એની 2365 અને ગ્રુપ બીની 3005 જગ્યાઓ પર ભરતી. ઉમેદવારો 5 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભરી શકશે ઓનલાઈન ફોર્મ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શ્રીલંકાના પ્રવાસે. ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મૂરીના અવશેષો સાથે દિલ્હીથી રવાના. ભગવાન બુદ્ધના દેવની મૂરીના અવશેષોના પ્રદર્શનને લેશે મુલાકાત. વોશિંગ્ટનમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે કરી મુલાકાત. ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટરિયલ બેઠક પહેલા દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર થઈ ચર્ચા. શાંતિ મંત્રણા માટે ફરી એકવાર આમને સામને આવશે રશિયા યુક્રેન. બેઠક પહેલા રશિયાએ યુક્રેન પર કર્યો હુમલો. વ્હાઇટ હાઉસે આપ્યું નિવેદન. કહ્યું, હુમલાથી કોઈને પણ થયું નથી આશ્ચર્ય. મેટલ માર્કેટમાં તેજીનો ઘોડો. વિનમાં સોનું 4% વધીને 1,60,000 નજીક, તો ચાંદી 14,000ના ઉછાળે 2,82,000. શેર બજારમાં મંગળવારની રેકોર્ડ રેલી બાદ આજે શાંત કારોબાર. નિફ્ટી 25,700 નજીક, સેન્સેક્સમાં 100 અંકની નરમાઈ. રૂપિયાની પણ પીછેહટ. અને અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનને ટોસ જીતીને પહેલા લીધી બેટિંગ. 6ઠ્ઠી વખત ટાઇટલ જીતવાની દિશામાં આગળ વધશે ભારત.